શું તમારા પણ પાપડ વણતી વખતે તૂટી જાય છે, અડધા સુકાયા પછી ફાટી જાય છે? તો આ વિડીયો છે ખાસ તમારા માટે. આજે આપણે ખીચિયા પાપડ એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું, એટલે એકદમ ફૂલાયેલા અને ખાવામાં સોફ્ટ એવા બનશે. તો એના માટે 1 કિલો કણકી ચોખા લીધા છે. કણકી ચોખા અત્યારે જે નવા ચોખા આવે એ જ લેવાના. ચોખાને આપણે સારી રીતે સાફ કરી લીધા છે. પછી તેમાં અડધો કપ જેટલા સાબુદાણા એડ કરવાના. સાબુદાણા એડ કર્યા પછી સારી રીતે તેને મિક્સ કરી લેવાના છે. સાબુદાણા એડ કરવાથી આપણા પાપડ એકદમ ફૂલાય છે. હવે આપણે તેને દળી લેવાના છે. તમે બહાર ઘંટીમાં પણ દળાવી શકો છો અને પાપડ કરવા માટે તૈયાર લોટ પણ આવે છે. આ લોટને આપણે સારી રીતે ચાળી લીધો છે. હવે એ લોટનું માપ કરવા માટે આપણે કોઈ પણ એક વાસણમાં ભરવાનો લોટ. આપણો લોટ 1 તપેલી જેટલો થયો છે. હવે આ જ તપેલીના માપથી આપણે 1.5 તપેલી પાણી એડ કરવાનું છે. એટલે કે જેટલો લોટ હોય એનું 1.5 ગણું પાણી એડ કરવાનું. હવે આપણે મોટા વાસણમાં 1.5 તપેલી પાણી એડ કરી દીધું છે. પછી આપણે તેને ઢાંકીને થોડું ગરમ થવા દેવાનું. પહેલાં થોડીવાર પછી જોઈએ તો પાણી આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. મેં અહીંયા 2.5 ચમચી જેટલું એડ કર્યું છે. 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ. 1 નાની ચમચી જેટલો અજમો એડ કરી દઈએ. 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. 1 ચમચી જેટલા તીખા લીલા મરચાં એડ કર્યા છે અને 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું વધારે ઓછું એડ કરી શકો છો. હવે આ પાણીને આપણે ઢાંકીને એકદમ ઉકળવા દેવાનું છે. 5 થી 7 મિનિટ માટે હાઈ ફ્લેમ પર ઉકળવા દીધું છે. પછી તેમાં પરફેક્ટ માપ માટે 20 ગ્રામ પાપડ ખાર લીધો છે. 1 કિલો લોટ હતો એને સામે આપણે 20 ગ્રામ પાપડ ખાર લીધો છે. જો તમે આ માપથી જ બનાવશો તો પાપડ તમારા પરફેક્ટ જ બનશે. હવે આપણે પાપડ ખાર નાખ્યા પછી પણ પાણીને 5 મિનિટ માટે ઉકળવા દીધું છે. પછી આ રીતે ધીમે ધીમે લોટ એડ કરતું જવાનું અને આપણે વલાણાના મદદથી તેને મિક્સ કરતું જવાનું છે. આ રીતે આપણે બધો લોટ એડ કરી દીધો છે અને લોટને સારી રીતે મિક્સ કરી દેવાનો. પછી તેને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દેવાનું. પછી આપણે જે ખીચું બનાવ્યું છે તેને આપણે સ્ટીમ કરી લેવાનું છે. સ્ટીમ કરવા માટે 5 થી 7 મિનિટનો સમય લાગે છે. તો જ પરફેક્ટ આપણું ખીચું બફાશે. જો ખીચું આપણું પરફેક્ટ બફાયેલું હશે તો પાપડ ખૂબ સારા બનશે. હવે આપણે કોઈપણ પ્લાસ્ટિકની કોથળી ઉપર આ રીતે તેલ લગાવી દેવાનું. પછી તેમાં આપણે બાફેલું ખીચું એડ કરવાનું છે અને લોટને આ રીતે સારી રીતે મસળવાનો છે. લોટને આપણે 5 મિનિટ માટે એકદમ મસળી લેવાનો છે. તો જ આપણો લોટ સારો રહેશે અને પાપડ પણ એકદમ સરસ બનશે. અને જ્યારે આપણે ખીચું બનાવીએ ત્યારે પરફેક્ટ જો હલાવ્યું હશે તો ગાંઠા પણ નહીં પડે. બધા લુવા બનાવીને બીજા લુવાને આપણે ઢાંકી દેવાનું જેથી તે ગરમ રહે. અને ગરમ લુવા હોય તો જ આપણા પાપડ એકદમ સરસ વણાઈ જશે ફટાફટ. અને વણવા માટે આ રીતે પાટલી ઉપર આપણે ઉપર અને નીચે કાગળ રાખવાનો પ્લાસ્ટિકનો. કાગળમાં જ્યારે તમે પહેલો પાપડ વણતા હોય ત્યારે 1 ટીપું તેલ લગાવવાનું. પછી આ રીતે આપણે વણીને તૈયાર કરી લઈએ. તો પાપડ આપણો વણાઈ ગયો છે. હવે તમારી પાસે મશીન હોય તો મશીનમાં પણ આ રીતે બંને સાઈડ તેલ લગાવી દેવાનું કાગળમાં અને તેમાં પણ આપણે વચ્ચે લુવો મૂકી દઈએ અને તેને પણ ઉપર કોથળી મૂકીને આપણે પ્રેસ કરી લેવાનું. તો આ પાપડ પણ એકદમ સરસ તૈયાર થાય છે. હવે આપણે તેને સૂકવી લેવાનો આ રીતે. આ રીતે મેં બધા પાપડ તૈયાર કરી લીધા છે. પાપડ બનાવવા ખૂબ જ સહેલા છે. તમે એકલા હોય તો મશીનથી પણ ફટાફટ પાપડ થઈ જાય છે. હવે આ પાપડને મેં ઘરમાં જ સૂકવ્યા છે. ઘરમાં આપણે 1 કલાક પછી આ રીતે પલટાવી દેવાના છે જેથી પાછળ પણ પાપડ એકદમ સરસ સુકાઈ જાય. તેને આપણે 2 થી 3 દિવસ સુકાવા દીધા છે. તો હવે આપણે એક પાપડ તળીને પણ જોઈ લઈએ.
તો આપણા પાપડ એકદમ સરસ ફૂલાઈ ગયા છે અને ખૂબ જ સરસ બન્યા છે। આ રીતે પાપડ તમે તળીને પણ ખાઈ શકો છો અને શેકીને પણ ખાઈ શકો છો। જો તમે પાપડ આ રીતે બનાવશો તો એક પણ પાપડ તમારો ફાટશે પણ નહીં અને તૂટશે પણ નહીં। તો છે ને ખીચિયા પાપડ બનાવવા ખૂબ જ સહેલા। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને હા, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।